વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આ છે પપૈયું. આ ગામડા મસ્ત દેશી પપૈયું છે અને આને ખાવાથી પાચન તત્વ મળે છે અને સારું હોય છે. આ જો કેટલા બધા પપૈયા છે અને આમળાનું ઝાડ છે. હજી નાનો છે, મોટો થાય ત્યારે આના અંદર આપણે આવતીકાલે આ રહ્યો ને આ દેશી ગવાર છે. આનું શીંગોનું શાક બહુ મીઠું થાય. આ પહેલાં આપણે ગયડા બળદ રાખતા ને એ બળદના ખોળમાં સ્પેશિયલ આ ગવાર ખવડાવતા આપણે બળદ, એટલે બળદને તાકાત રહે. એને જો આ દેશી ગવારનું તમે મિનિમમ 10 થી 15 વખત જો શાક ખાઓ તો શરીરને લોહ તત્વ અને શક્તિ ભરપૂર આવે છે. એટલે આ દેશી ગવાર અને ખાવામાં બહુ મીઠો હોય છે. જો આ ગવાર અને આટલા હું તમને આ ગવાર બતાવું. આવો આ છે સૂકું ગવાર. આ જો આને તોડીને બતાવું. એ આના અંદરથી આવું આવે છે. જો આના અંદર આવા નાના દાણા આવે છે. જો આના અંદર આવા નાના દાણા આવે છે. દેશી ગવાર કહેવાય. આ દેશી ગવાર કહેવાય. આ શિયાળામાં આવને વાલોળે આવશે અને ખાવામાં બહુ દેશી મીઠી અને સારી એવી શાકવાળું સરસ બને છે. ગામડામાં અમારે તો સિટીમાં અમારે કોઈ માર્કેટમાં અમારે શાકભાજી લેવા જવાની જરૂર નથી પડતી. અમે ઘરે ગવાર, પછી પપૈયા, પછી વાલોળ, મરચી, રીંગણ આ બધું સબ ઘરે અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને કોઈ રાસાયણિક ખાતર નહીં, કોઈ રાસાયણિક દવા નહીં. બસ આમાંથી જે થાય એ જ ખાવાનું. એટલે રૂષ્ટપુષ્ટ છે. જો અત્યારે મને 63 વર્ષ થયો છે. આ અરડુસી છે. આને ગમે એવું કફ થયો હોય, તાવ આવતો હોય, કોઈ તો શરદી થઈ હોય, પણ આની અંદર ઉકાળો કરવાનો. આની અંદર થોડો ગોળ નાખવાનો, 1-2 લવિંગ નાખવાનો, 1-2 મરી નાખી અને આનો ઉકાળો 2 થી 3 દિવસ પીવામાં આવે તો ગમે એવો કફ થયો હોય, ગમે એવી શરદી થઈ હોય કે ગમે એવો તાવ આવ્યો હોય તો પણ દવાખાને જવાની જરૂર પડતી નથી. માટે અમે તો અહીંયા ગામડામાં આનો જ ઉપયોગ કરીએ છીએ. ના છૂટકે ના ચાલે જ દવાખાને જવાનું, બને ત્યાંથી દેશી ઉપચાર જ કરવાનો. આ જામફળી છે. આ ઘર માટે અમે અહીંયા 2 છોડ વાવ્યા છે. જામફળ ખાવામાં બહુ મીઠું અને પાચન શક્તિમાં પણ બહુ સરસ હોય છે. લીંબુ અને જામફળની હરીફાઈ થઈ તો લીંબુ બોલ્યું કે હું જો મારામાં બીજ ના હોય તો હું મળેલું માણસ હોય તો પછી બેઠું કરી શકું. અને જામફળ બોલ્યું કે જો મારામાં બીજ ના હોત તો હું ગમે તે, અને જો બીજવાળું જો રાતે હોજે જો જામફળ ખાય તો એને લોઢા જેવું શરીર થાય અને સવારે ઉઠી અને જો જામફળ ખાય તો એને સોના જેવી શરીર રહે એનું. એટલે પાચન ક્રિયામાં બહુ સરસ. અને સવારે જ ખવાય. સવારે ખાવ તો સોરું, બપોરે ખાવ તો લોઢું, અને સાંજે બપોરે ખાવ તો તાંબુ, સાંજે ખાવ તો લોઢું. મોટી હમણાં જે મારા દાદાએ જામફળ દેખાડ્યું નાનું હતું અને આ છે મસ્ત જામફળ છે. અને આવા જામફળ નીકળે હું તમને તોડી બતાવું. આ રહ્યું તોડેલું જામફળ તમને બતાવું. આ રહ્યું જામફળ. આ જામફળ ખાવામાં અને સવારે ખાવામાં મસ્ત અને શુદ્ધ રહે છે. આ મોટું જામફળ છે. આ રીંગણ છે અને વાદળી ભટ્ટા કહેવાય. આ રીંગણમાં વાદળી ભટ્ટા કહેવાય. આ ઓર્ગેનિક ખેતી છે.
આ ઘર પૂરતું, ઘરે ખાવા માટે સ્પેશિયલ, સગાવાલા ઘરે ખાવા માટે સ્પેશિયલ આટલી ખેતી કરી છે. આ ઓર્ગેનિક છે. અહીં કંઈ રાસાયણિક દવા કે કોઈ રાસાયણિક દવાનો છંટકાવ નથી કરતા. જે અહીંયાથી એમાંથી ઉત્પાદન મળે એમાં બીજું કોઈ ખાલી ગાયનું છાણિયું ખાતર જ એમને રાખેલું છે, બીજી કોઈ ટ્રીટમેન્ટ આપી નથી. અને ખાવામાં બહુ મીઠું અને સરસ છે. આ મરચાં છે, મરચાં પણ દેશી છે અને ઓર્ગેનિક છે. મરચાં બી ઓર્ગેનિક છે. જુઓ આ મરચાં છે એ ઓર્ગેનિક છે. દેખો આ મરચાં છે, આ બધા મરચાં આ ઓર્ગેનિક જ છે ખેતી. એમાં 2-3 જાત છે, એક જાત નથી. એમાં લાંબા છે, ટૂંકાય છે, 3 જાત છે મરચાંમાં. અને લાલ મરચાં પણ આવે છે. આ 3 જાત છે. આ તીખા બી છે અને મોળા બી છે. એટલે બંને જે સ્વાદ લેવો હોય એ સ્વાદ લઈ શકાય. અને ખાવા બહુ સરસ મીઠા. એટલે અમે તો ખેતી જે કરીએ ઓર્ગેનિક જ કરીએ, કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. પછી બીજું જો આ છોડ છે, અહીંયા અળવી વાવી છે. અળવીના પેલા પાતળા ખાઈએ ને આપણે, અળવીના પાતળા બને એ છોડ વાવ્યો છે. આ અળવીનો છોડ છે. આની અંદર પાદા થશે એટલે એ પણ ઓર્ગેનિક ઘરનું. એટલે અમે કોઈ શાકભાજી બહાર લેવા જતા જ નથી. ઘરની જ શાકભાજી જાતે ઉગાડવાની અને જાતે ઓર્ગેનિક જ ખાવાનું. અને અને આ છે ફૂલ, આ છે મરચાંનું ફૂલ. પહેલા મરચું આવું થાય, પછી આના અંદરથી મરચું આવે એટલે આવું મરચું આવે. આવું દેખાય. આ જો આવા મરચાં આવ્યા. પછી જો આ છે ને, આ દેખો, અરે આ છોડ, આ ભીંડાના છોડ છે. અરે ને આ ભીંડા વાયા છે પાડી ઉપર. તો ભીંડા બી થશે, તૈયાર થશે એટલે ભીંડાનું શાક થશે. એટલે વારે ઘરે શાક વાવી જ જવાનું. આમાં કોઈ બી શાક વારે ઘરે વાવી જવાનું, કોઈ બી શાક લેવા જવાનું. સિઝન પ્રમાણે શાકભાજી. અહીંયા મેથી બી છે, ઓર્ગેનિક મેથી બી છે. આ બધી મેથી છે. તો આ મેથી છે. અરે આની છે, આ બધી મેથી છે. આ મેથીનો ક્યારો અલગથી બનાવ્યો છે મરચાંની અંદર. એટલે બધી શાકભાજી, ટોટલ શાકભાજી મળી જ રહે. પણ આ બી અંદર ઉપર રહ્યું સરગવાળું ઝાડ છે. સરગવાઓ ખાવામાં પૂરો લાગે, પણ પાચન શક્તિ વાવ હોય, સંધિ વાવ હોય, કોઈ બી વાવ હોય, પણ સરગવો ખાવાથી એક બધા રોગોનું નિવારણ થાય છે. અને સરગવામાં એક ખાસિયત છે કે એની ભાજી ખાઓ ને, એને ફૂલની ભાજી, એના પાંદડાની ભાજી બહુ સરસ લાગે. અને એના ભજીયા બી થાય, પાંદડાના ભજીયા બી થાય. એટલે જે સારી બધું શાકભાજી તો હવે ગામડામાં બધું આજ મળી રહે. આ બધું અમે તમને કીધું. અને જો આ બધું તમને ગમ્યું હોય, બરાબર, અને ગમ્યું હોય તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, બરાબર, અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.